બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। એરપોર્ટ ઓથોરિટીના મેલ આઈડી પર આ ધમકી મળી છે। બોમ્બની ધમકી મળતા જ પોલીસે વધુ તપાસ પણ શરૂ કરી છે। હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી, પરંતુ ફરી એક વખત અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। એરપોર્ટ ઓથોરિટીના મેલ આઈડી પર આ ધમકી ભર્યો મેલ આપ્યો હતો અને બોમ્બની ધમકી મળતા જ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે અને આ તપાસમાં હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી, પરંતુ પોલીસનો કાફલો, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ ત્યાં પણ શરૂ કરવામાં આવી છે। અમદાવાદ એરપોર્ટને ફરી એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। એરપોર્ટ ઓથોરિટીના મેલ આઈડી પર આ ધમકી ભર્યો મેલ આપ્યો અને આ જ મુદ્દે સાક્ષી ફોન લાઈન પર છે। સાક્ષી, અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। એરપોર્ટ ઓથોરિટીના મેલ આઈડી પર આ ધમકી ભર્યો મેલ આપ્યો છે, અત્યારે શું વધુ અપડેટ? હા જી, અમદાવાદ એરપોર્ટને આજે સવારે એરપોર્ટ ઓથોરિટીથી બોમ્બથી ઉડાવવાની મેલ કરેલો છે। ધમકી ભર્યો મેલ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને શખ્સની તપાસ ચાલુ છે। અત્યારે કોઈ શંકાસ્પદ વસ્તુ હજી સુધી એરપોર્ટ ઓથોરિટીને મળી નથી। પોલીસ તપાસ હજી શરૂ છે। જી બિલકુલ, આભાર સાક્ષી તમામ જાણકારી માટે।